નવસારી પ્રીમિયર લીગની ચોથી સિઝનની એર શરૂ ખાતે ભવ્ય પ્રારંભ 6 ટીમ વચ્ચે ડે નાઇટ ફોર્મ રમાશે કુલ 18 રોમાંચક મેચો ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્સાહ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના ક્રિકેટ પ્રેમી અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને એક ઉમદા પ્લેટફોર્મ થકી આગળ રાજ્ય અને દેશ માટે રમનારા શ્રેષ્ઠ ક્રિકેટર બની શકે એવા હેતુથી નવસારી પ્રીમિયર લીગ રમાડવામાં આવી છે, જેથી ચોથી સિઝનમાં કુલ 6 ટીમો તૈયાર કરવામાં આવી છે। થોડા દિવસ અગાઉ જિલ્લાના 400 થી વધુ ખેલાડીઓનું ઓક્શન રાખવામાં આવ્યું હતું, જેમાંથી 6 ટીમના માલિકોએ વિનીને ક્રિકેટના બેસ્ટ ખેલાડીઓને પોતાની ટીમમાં સમાવ્યા હતા। ડે નાઇટ ફોર્મેટમાં રમાનારી NPL 4 ની આજે મહાત્મા ગાંધી કોલેજના મેદાન ખાતે પ્રથમ મેચ જલાલપુર ઓરિયસ અને એનડી ઓરિયસની ટીમ વચ્ચે રમાઈ હતી। ક્રિકેટ મેચ શરૂ થવા પૂર્વે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને NPL 4 ના સ્પોન્સર અશોક રાણાના હસ્તે ભવ્ય આતશબાજી સાથે પ્રારંભ થયો હતો। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, નવસારીના સંભવિત મેયર અશોક ધોરાજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રાજેશ હિરાની, LPL 4 નો હું ચેરમેન છું અને નવસારી ડિસ્ટ્રિક્ટ દ્વારા આજે ટુર્નામેન્ટ રમાઈ રહી છે। આજ પ્રથમ NPL 4 ની શરૂઆત થઈ રહી છે। આજે આ ટુર્નામેન્ટ ડે એન્ડ નાઇટ રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં મારી એક પ્લેયરોને રિક્વેસ્ટ છે કે અહીંયા પોતાનું ટેલેન્ટ રજૂ કરે। એમના માટે એક સારું પ્લેટફોર્મ છે। આ લાઈવ થઈ રહ્યું છે અને દેશ વિદેશમાં આનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે, લોકો જોઈ રહ્યા છે। એ માટે ભાગ લીધો છે? આમાં 6 ટીમોએ ભાગ લીધો છે। કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલશે? આ 16 દિવસ ટુર્નામેન્ટ થશે।